યુનિટ 3 ના બીજા પાર્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે પાર્ટ 1 ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, તો જ તમને આ આખા લેસનમાં ખ્યાલ આવશે. તો જલ્દીથી આપણે રિવિઝન કરી લઈએ કે આગલા પાર્ટ 1 માં એવું જોઈ ગયા કે આ કહાની 2095 ની સાલની છે અને 2095 ની સાલમાં જે વિદ્યાર્થીઓ છે, જે બે પાત્રની અહીંયા ચર્ચા કરવામાં આવી છે, સાલમી અને એનો ભાઈ નિશાત, આ બે જણને સ્કૂલ અને ટીચર્સ પસંદ નથી અને એમના ટીચર્સ એ કોઈ સજીવ વ્યક્તિ નહીં પણ માત્ર ને માત્ર યાંત્રિક શિક્ષક યાની કે કોમ્પ્યુટર છે. તો જોઈએ હવે આગળની કહાની, અને આ કહાનીમાં હવે આપણે જોઈશું પેજ નંબર 13 પરથી. So she said to નિશાત, તેથી સાલમી નિશાતને કહ્યું, why should anyone write about school? અરે ભાઈ, કોઈ પણ વ્યક્તિને સ્કૂલ વિશે લખવાની શું જરૂર પડી? વિચારો, આ છોકરી સ્કૂલને કેટલી ધિક્કારતી હશે. નિશાત looked at her with superior eyes. નિશાતે મોટી મોટી આંખો કાઢીને એની સામે જોયું. Because it is not our type of school, stupid. એને કીધું, અરે મૂર્ખ, એટલા માટે એ જમાનામાં લોકો સ્કૂલ પર લખતા હતા કારણ કે એ જમાનામાં આપણા જમાના જેવી સ્કૂલો નહોતી. This is the old kind of school that had centuries ago. એ જે સદીઓ પહેલાની જે સ્કૂલ હતી ને, એવી જૂના પ્રકારની સ્કૂલ હતી આ, એવી વાત કરે છે પોતાની બેનને. સાલમી flapped a few pages. સાલમીએ થોડા પાના ઝડપથી ફેરવ્યા. Pouted and said, મોં મચક્યોળ્યું અને બોલી, but it is written here they also had a teacher. પણ અહીંયા તો એવું લખ્યું છે કે એ લોકોને ત્યાં પણ કોઈક શિક્ષક હતા ભણાવવાવાળા. તો નિશાત કહે છે, sure they had a teacher. હા, એ લોકોને પણ શિક્ષક હતા. but it wasn't a regular teacher. પણ એ લોકોને આપણા જેવા નિયમિત યાને કે ફિક્સ એક જ ટીચર નહોતા. it was a man. એ જમાનામાં માણસ શિક્ષક તરીકે આવતા હતા. એટલે સાલમી આશ્ચર્યજનક થઈને બોલે છે, a man? How could a man be a teacher? screamed સાલમી. સાલમી બોલી, અરે માણસ, અરે ભાઈ, માણસ કેવી રીતે શિક્ષક હોઈ શકે? વિચારો, 2095 ની સાલમાં કેટલું બધું યાંત્રીકરણ થઈ ગયું હશે કે આ કામ માણસ કરી શકશે એવું એ જમાનાના લોકો માને પણ નહીં. જુઓ ત્યારે, well, he just told the boys and girls things. નિશાતે કીધું, એ છોકરા છોકરીઓને બધી વાતો કરે એવા ટીચર હતા. gave them homework, એમને હોમવર્ક આપતા હતા. and asked them questions, explained નિશાત. નિશાતે સમજાવ્યું કે એમને સવાલો બી પૂછતા હતા. એવા શિક્ષકો હતા એ જમાનામાં. but a man isn't smart enough. તો સાલમી એવું કહે છે, પણ માણસ તો એટલો બધો સ્માર્ટ ના હોઈ શકે ને. besides, I won't allow a strange man in my house. સાલમી resisted. સાલમીએ વિરોધ કરતા કહ્યું કે ના ભાઈ ના, મારા ઘરમાં કોઈ અંજાન માણસને હું દાખલ ના થવા દઉં. નિશાત burst out in laughter. નિશાત ખડખડાટ હસ્યો. You don't know anything. અરે સાલમી, તને કશી જ ખબર નથી. The teacher didn't live in the house. અરે એ જેવી રીતે આપણા યાંત્રિક શિક્ષક આપણા ઘરમાં રહે છે, એવી રીતે એ જમાનાના શિક્ષક કોઈ ઘરમાં નહોતા રહેતા. They had special buildings. એ લોકોની ખાસ બિલ્ડિંગ્સ હતી. and all children went there. અને બધા બાળકો ત્યાં જતા હતા ભણવા માટે.
and all the kids learned the same thing. Learned the same thing? તો બધા બાળકો એક જ વસ્તુ ભણતા હતા? I think a teacher has to be adjusted to feed the mind of each learner. તો મને એવું લાગે છે કે શિક્ષક દરેક વિદ્યાર્થીના મગજ પ્રમાણે પોતાનું લેક્ચર સેટ કરી લેતા હશે. Each kid to be taught differently. અને દરેક બાળકને અલગ રીતે શીખવાડતા હશે એવું એ લોકો તર્ક કરે છે. હવે તમે વિચારો કે અત્યારના સમજો કે આ જમાનાના જે શિક્ષક છે એ વિદ્યાર્થીના મૂડ પ્રમાણે પોતાના લેક્ચરના શબ્દોને સેટ કરી લે, વચ્ચે વચ્ચે થોડી હળવી મજાક કરી લે. પણ આ સાલ્મી અને નિષાદ જે જમાનામાં રહેતા હતા એ જમાનાના શિક્ષક તો ફિક્સ રહેતા હતા. એ જે બોલે એ બધું એમને સાંભળવું પડતું હતું. એ કદીય કોઈ મજાક કે હળવી કોઈ બાબત કહી શકતા નહોતા. એવી વાતો અહીં સુધી આપણને ખબર પડે છે. તો જુઓ દોસ્તો આગળની વાતો. નિષાદ was now tired of arguing. હવે નિષાદ દલીલ કરી કરીને થાકી ગયો છે. He cut short. એ ટૂંકમાં કહી દે છે, don't read this book if you don't like it. જો તને આ ચોપડી ના ગમતી હોય તો તું ના વાંચીશ. No, I never said that. Salmi replied quickly. Salmi ઝડપથી બોલી, ના ના ના, મારો કહેવાનો મતલબ એવો નથી. Suddenly her mother called from the kitchen. અચાનક એ લોકોની મમ્મીએ એમને કિચનમાંથી બૂમ પાડી. Enough about the book, children. ચાલો બાળકો, ચોપડીઓ વિશે બહુ ચર્ચાઓ તમે કરી. Salmi, it is time for school. Salmi, ચાલ હવે સ્કૂલનો સમય થઈ ગયો. વિચારો એ સ્કૂલ કેવી હશે 2095 ની સાલની. શિક્ષક વિશે તો ખબર પડી ગઈ, હવે જોઈએ સ્કૂલની વાત. Salmi had to go into the school room. સાલ્મીને સ્કૂલના રૂમમાં જવું પડતું હતું. તો દોસ્તો અહીંયા પરથી એવું ખબર પડે છે કે એ જમાનામાં આપણે જે ભણી રહ્યા છે એવી મોટી મોટી સ્કૂલની બિલ્ડિંગો નહીં હોય. ઘરમાં જ એક ઓરડાનું નામ આપી દીધું હશે સ્કૂલ રૂમ. અને એનો સમય થાય ત્યારે વિદ્યાર્થીએ ત્યાં આગળ ભણવા જવું પડતું હશે. જો ત્યારે it was right next to her bedroom. અને એ સ્કૂલ એના બેડરૂમની બિલકુલ બાજુમાં હતી. The mechanical teacher was on. એના યાંત્રિક શિક્ષક ચાલુ થઈ ગયા હતા and waiting for her. અને એની રાહ જોઈ રહ્યા હતા. It always would become on at such early hours except Saturday and Sunday. શનિવાર અને રવિવારને બાદ કરતા નિયમિત રીતે એના શિક્ષક હંમેશા ઓન જ રહેતા હતા. Her mother believed that young girls learn better if they learned at regular hours. એની મમ્મી એવું માનતી હતી કે યુવાન છોકરીઓ વધુ સારું ત્યારે જ શીખી શકે છે જ્યારે એ નિયમિત રીતે અભ્યાસ કરતા હોય. જો ત્યારે દોસ્તો પેજ નંબર 14 પર હવે સાલ્મી આવી ગઈ છે પોતાના સ્કૂલ રૂમમાં અને બેસી ગઈ છે સ્કૂલના જે ટીચર છે એના યાંત્રિક શિક્ષક એની સામે. The screen was lit up in the school room. સ્કૂલ રૂમમાં એ જે કોમ્પ્યુટરનો સ્ક્રીન હતો એ ચમક્યો. As Salmi entered, it said, "Good morning, Salmi." જેવી સાલ્મી અંદર દાખલ થઈ અને તરત જ એ યાંત્રિક શિક્ષક બોલ્યા, સાલ્મી સુપ્રભાત. Today's maths lesson is on set theory. આજનો ગણિતનો પાઠ જે આપણો છે એ સેટ થિયરી પર છે. પણ before we proceed, આપણે આગળ જઈએ એ પહેલા please insert your yesterday's homework in the proper slot. તો મહેરબાની કરીને આગળ વધીએ એ પહેલા તું આ યોગ્ય સ્લોટ
જે આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે જે હોમવર્ક મૂકવાની જગ્યા છે એને સ્લોટ કહેવાય, એમાં તું તારું હોમવર્ક પહેલા મૂકી દે. Salmi did so with a sigh. સાલ્મીએ આ ક્રિયા ઉદાસીનતાથી નિસાસો નાખીને કરી. She was thinking about the old school where all the kids from the whole neighborhood came laughing and shouting in the school. સાલ્મીનું ધ્યાન ભણવામાં નહોતું, એના મનમાં એ જૂના જમાનાના જે ચોપડી જે હતી એને જે વાંચી હતી કે જૂના જમાનામાં જે શિક્ષક હતા અને જૂના જમાનાના જે વિદ્યાર્થીઓ હતા એ વાતો એના મનમાં હતી. Where all the kids from the whole neighborhood came laughing and shouting in the school. એ વિચારતી હતી કે એ જમાનામાં આડોશ પાડોશમાંથી બધા વિદ્યાર્થીઓ હસતા હસતા અને બૂમો પાડતા પાડતા સ્કૂલે જતા હતા. એ બધી વાતો એના મનમાં યાદ આવે છે. They would sit together in a school room. એ બધા શાળાના એક જ ખંડમાં સાથે બેસી શકતા હતા અને હું મારા ખંડમાં એકલી જ બેઠી છું. And go home together at the end of the day. અને દિવસના અંતે તેઓ બધા એક સાથે ઘરે પણ જઈ શકતા હતા. They learned the same thing so they could help one another with their homework. એ લોકો એક જ પ્રકારની વસ્તુઓ ભણતા હતા, તેથી તેઓ અભ્યાસમાં એકબીજાને મદદરૂપ થઈ શકતા હતા. અને હું તો અલગ જ ભણી રહી છું, મને મદદરૂપ કોણ થાય, એવી એના મનમાં સરખામણીઓ આવે છે. એન્ડ ટોક અબાઉટ ઇટ. અને પોતે ભણેલા ગૃહ કાર્યની ચર્ચા કરી શકતા હતા. એન્ડ ધ ટીચર્સ વેર રિયલ વન. અને એ જમાનાના શિક્ષકો ખરેખર સાચા અને ખરા શિક્ષકો હતા. Salmi was feeling how the kids must have loved the school in the olden days. સાલ્મીને ઈર્ષા થવા લાગી મિત્રો આપના જમાનાની શાળાઓની, કે એ જમાનાના એટલે આજથી 75 વર્ષ પહેલા ના જમાનાના વિદ્યાર્થીઓ સ્કૂલને અને ટીચર્સને કેટલા ચાહતા હશે. She was thinking about the fun they had. એ વિચારતી હતી કે એમને કેવો આનંદ હતો. અને હવે જુઓ, Salmi, listen, a set is ... The mechanical teacher was flashing something on the screen. એમના યાંત્રિક શિક્ષક એ બોલવાનું ચાલુ કરી દીધું, સ્ક્રીન પર ચમકારો ચાલુ કરી દીધો અને બોલવા લાગ્યા, સાલ્મી મારી વાત સાંભળ, સેટ થિયરી એક એવી વસ્તુ છે કે આમ કરીને એમને ભણવાનું ચાલુ કરી દીધું. બટ સાલ્મી વોઝ નોટ ધેર. પણ સાલ્મી ત્યાં હતી નહીં. તો જોઈ શકો છો, આપણને જ્યારે સ્કૂલે જવાનો કંટાળો આવે ત્યારે આ લેસનને હંમેશા આપણે જોવું જોઈએ, સમજવું જોઈએ કે 75 વર્ષ પછીની દુનિયા કેવી હશે. તો આ બે પાર્ટ જો તમે સારી રીતે જોઈ લીધા હોય ને સમજી લીધા હોય દોસ્તો, તો મને કોમેન્ટ બોક્સમાં આખી કહાનીનો સાર કહેજો. હું નેક્સ્ટ વિડિયોમાં હું જેનો બેસ્ટ સાર હશે એનું નામ હું બોલીશ. તો આ વિડિયોને તમારા અન્ય મિત્રોમાં શેર કરજો અને આ ચેનલને તમે લાઈક કરજો દોસ્તો. તમારી એક લાઈક્સ અમારા ઉત્સાહમાં વધારો કરે છે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બેલના બટનને પુશ કરી દેજો. તો આ સાથે હું વિદાય લઉં છું. થેન્ક યુ વેરી મચ.